ઘરે જઈને જો ને હા કોકનો ફોન કર દવાખાને લઈ જાય. અલ્યા બે હાથ ભાગીને પડ્યા છે ક્યાં ફોન કરું સાચી વાત ને હા આ ખાતું અલ્યા પેટ છે મારું ખાટલો નથી આગો બેસે આમ આમ છેટો બેજો તમે શેટા બેહો ને ત્યાંની કે સાહેબ આમ થોડાક છેટા બેજો એ હાલો બેહો ઉપર ને હો. ના ઉપર ના પડું અને બધી પેલા પાણી ભર્યા આજ બે હાથ ભાગીને મૂક્યા હારા કૂકી આમને તો તમે ફટાવજો મારા હાથની. એટલે આ બધી મને આ હારું હો તો પડ્યો રે ને એ ઠરી હારું કોકનો ફોન કરીને હટાવે પણ હાથ ભાગીને પડતા છે ચા ફોન કરું છું જ કાઢું કેવાનો હાય આ પોપટભાઈ એ દાડો ચમનો ઉગ્યો છે પોપટભાઈ કીધું ડેલિગેટ બોલો બોલો એટલે ચમ ઘર હામું મેટતા હાલો હલે એટલે ગામમાં 10 દાડે પાણી ને આવ્યું એટલે એટલે હવાર વેલા 4 વાગે આવે છે પાણી 5 વાગે તમે જાગો એટલે બંધ થઈ જાય 4 વાગે તો તાર ભા જાગો પણ જાગવું પડે પાણી લેવું હોય તો ઓ સરપંચ છે મોટર ને હમી કરાવતો એ હું બધું કરાઈ જાય એટલે એ પાણી ને બાણી ચંપુડા ગોંજો મિલને આ દવાખાને લઈ જવાનું કાન ને પોપટભાઈ હા દવાખાને લઈ જાવ ને હમણાં શું થયું બોલ્યા અલે આ દેખાતું રે આ બે મૂર્તિ ચેવી પડી હા આમથી આમ આ ઉલમ નું ચમ ડોકો આમ અલે એ બધું પછી કઈ પેલા દવાખાને ઉપાય હાલો અલે ઓય બાપા ઓ વાગ્યો છું ઓલ્યા તમને કોણ લઈ જાય એમ કહું છું અરે પણ લઈ જાય રો બાપા લઈ જા ચૂંટણી હતી તારા મનન બટુક ને મારે તા ખબર હે ને અલે આ બધું ગળે ગાજુ ના બાંધવાનું હોય ભૂલી જવાનું હોય બડા હાલો લઈ જાઉં અલે આમ ના હોય લે આમ ના હોય બડા અલે તકો ના મારે શાંતિ ઉભા કરીને પોપટ બધી રાગો રાગો બધી રાગો થોડું તો બળ કરો એમ કહું છું આ પોપટભાઈ એને પડ્યો રહેવા જો ને મને લઈને હાલો હા તો તમે બેરો હું લઈને જાઉં હો ના મને લઈ જા અંકલ હાલો આ ઓલો જેજી આપણે બધી એટલે હાથ ભાગડ્યો હતો તમે જેડિયો પકડ્યો આમ તો હારું હોય ના એટલે આ ગોંજો મૂકો હતા જેડિયો બધી મારી ને ડૂબાને તેમે અત જે હોય વેચી લે બધી વેચી લે ડૂબા નથી કહું તો શું હા બાઇક ની ચાવી ના પી દે લેતો ભાઈ એ નહીં હા ગાડી મંગાવી લો એમ કહું પણ બાઈક અમારું છે લઈ લે હાલ મને છે આવડે બાઈક તો બાપા હા બધી 108 ફોન કર્યો ના બધી હું ના કરા એક ફોન ના કરી ગમમાં હો થઈ જાય કાબીન મારે પણ આ પોપટલાલ ના ચા આવડે છે બાઈક હમણાં પાડ છે તો વળે જેવું તેવું આવતું છે ઉપર હા જેવું તેવું નહીં ફાવતું તને બધી અરે જીવતું એવું નહીં ફાવતું હમણાં તમારે જેવો મારા ટાટી આમ કરો પણ આ તો મારે હાલવું પડે આ તો પાટીએ લગી હાલીને લઈ લે હા હાલો ઓય હાચવી હા હાચવી રાગો મન નાખશે આવડો પાટીએ પોકતા મન નાખશે મને લાગે હાલો હમણાં દવાખાને પેલી જે હાઈટ બકરા ગોળી હાલ કરો છો હાલો હટો હા પોપટભાઈ હલાતું હોય એટલું દલાય ભાગીને પડતા થયા છે હાલો હટો થોડો એટલે પોપટ બધી હા ટાંગો ભાગી ગયો હે લે ડેલિકેટ આ બધું શું થયું લે તમને લે દેખાતું રહે મૂર્ખા લે આ દવાખાને જતા લાગે ને ઓ દવાખાને જ જવી હે પણ આ બધું કેમ ન થયું અલે હું મા બાપા શીખરતો તો ને પડ્યા અલે હા મને ખબર છે તમે બાઇક લઈને પડ્યા કાકા ભત્રીજા ભાગીને મિલ્યા ભાગીને તે ભલે દવાખાને જતા એક સાઈન કરતા જવલ્યો કાગળ એમ અલે દેખાતું રહે હાથ ચેવડી ચાલ્યા તેલા હું પાછળથી કલ્લો ઓલું પાણી તો આવે ને અલે આતા ના થાય હમણાં નિરાતે આવજે હું દવા લઈને આવું પછી ભાઈ તમે નક્કર દેવા અત્યારે હારા કામ જ લેવા જવા દે ને જાઓ હા જાવ એટલે કરી દેજો હો હારું જાવ તાર હારું હાલો હટે કાકા આઈસ કરવા લાયા તમે અલ્યા તું જો ખાલી અલ્યા બાટલા વાળવાના છે અલ્યા ના આમાં હાલા ચેચેજ રચ્યો ખંગાળીને પીવાનું અલ્યા
કામ થઈ ગયું જો આ બીજું હોય હા જો આને ખંગાળીને પીવાનું આપણે અને પછી ના વેવાળી કોથળી નાખી દેવાની મેં સાનો ઉકાળો છે અને પછી 1500 રૂપિયા જાય આયો રે માં હોવા હું તો સૌથી સારું હા અમુક તું જોઈજે બુટલેગર છે ને એ કમાઈમાં આમ જ તે આપડા હાથ કરાય ધંધો આ કરો છે આમે તું કામ ધંધો કઈ કરતોય નથી હાલો હાલ આયો રે માં ચંપુ બદલે આ કોણ હા કોણ હા આમાં હું હાથ તો દઉં ના ઉભા રહો મૂર્ખા તને કઈ ખબર પડે હે તું બોલો આયો રે માં દે સરપંચે કીધું કે લઈ જવાનું ચૂંટણી ખબર છે કે આપણા અપક્ષમાં હતા એ વાત સાચી તમારી ઠપ કરે તમને તોય પછી કઈ લઈને જા હતા તું નાથુ બાપાએ કીધું એટલે એ નાથુ બાપા તો મુવન મરતો અપુ પદ્મજી દવાખાના જાવ હો ચંપકલાલ ઓ બચ્ચી આ નાથુલાલ એટલે આ હાલ કોને કર્યા તમારા એ તો હું મારા બાપાને બાઈક શીખવાડતો હવે એવું કેવાનું કોક પૂછો તો હો હા એવું નહીં કેવાનું કે કાળુલાલા અને એના ભત્રીજાએ મારા સહી નાકો જો કીધું તો તાર હાલી હકો આપો તા કેવો કરને બરોબર આયો રે માં તું ખાઈ જા બા હા જવી હા તો કોણ કીધું ને હા હાથ પગ ના હયું નહીં રે મારા તો હારો ખાલી એક નથી હા આટલો બધો કામ હવે તે મારા સાનો માનો મેં ક્યાં અડાડી છો મારો હાથ ભારે છે તો હાલી ના હક વાત કરે તે હુઓ હાલો હવે આ કેસે તો કોઈ લે કે તો આપણે ત્યાં બે માય કાંગલી થી બીવા નહીં યાર કરશે હા તો પછી જીવનમાં જીવવું અને ડરીને જીવવું ને એ નહીં હારું કરતા મરદ જેમ જીવવું હારું બધા હરામી હો તો આપડા સરપંચે ફૂલ સપોર્ટ કીધો જ છે હા હાલો પોપટભાઈ હા તમે દવા લેવા ગયા તે ડોક્ટરે કેટલા મહિના આરામ કરવાનું કીધું ડોક્ટર તો 1.5 મહિનાનું કીધું તું આમને 1.5 વર્ષનું કહેવા દે ગામની ઉભેર છે ને જ્યાં હોય રખડતી હોય ને એ કરતા ખાટલામાં પડ્યા રહેવા દે સારું 1.5 વર્ષનું આયો રે માં દોઢ વર્ષનું ચમ 1.5 વર્ષનું ક્યાં તમે જેવું કરવું એવું થાય પણ આ ડોક્ટર જેવા હતા આમ જો ચા હાથ બાંધ્યો છે એ તો અહીંયા રાખવું પડે નકર આમ થઈ ગયો શું કરવાનું અમારા બાપાને હાથ જો બે હું આગળ નમતો તો એને બદલે ડોક્ટર વાહે નમતો કરી નાખ્યું આમ જો હાથ ચેવી કર્યો આમ જો મારા અને એને પછી હા આપણો પોડ્યા તાણા આટલું બધું નતું વાગ્યું મારે તાણા જ નતું વાગ્યું એ તો હવે મને ખબર પડી જાય ત્યાં તો કે ડેલિકેટમાં ફોર્મ ભર ચંપક ડેલિકેટમાં ફોર્મ ભર આ ભરાઈને ભગાયા ત્યાં રહ્યો અને આ લોહી ચમ નીકળ્યું એમ કહું છું હું. એ તો ટીચિંગ કર્યું છે મૂર્ખા પડ્યો રાને જીમ ચુઈમ આયો રે માં નહીં હવે ડેલી પડું મૂકી દો એટલે ડેલિકેટ પણ તો કુના હાલો નિકુલલાલ ના નિકુલાલા તો આજે નહીં હાલું કાલે નહીં હાલું તો કાળુલાલ ના કાળું લઈને હાલું લે એમને હું રાજીનામું દીધી તો મને આપી દો હા બાબા આપી દો બધી હા પોઈન્ટમાં એટલા સેવા તો કરે આપણી આપી દો એમ કે આ તને આપી દઈશ તને આપી દઈશ એવું હારું પોપટભાઈ હા તમને આપી દઈશ ડેલિકેટ પણ તો વાંધો નહીં હો હા પણ છે તો નહીં થાય જો એક હાથ આમ છે અને એક હાથ આમ છે તો કાલ આપણે શૂટિંગ કરી દઈશું રાખકરે પણ છોડીને દુખાય હાલો હાલો હટ ઘરે પકડો આ ડોક્ટરે ચેવા લઈને આયા તમને એટલે આમ તો બધી દવાખાનું જો તું દવાખાનું ખાલી વાહે ઓય ચાર માલનું દવાખાનું છે આમ તો હા પણ દવાખાનું કેવું હારું તરત રજા આપી દીધી કલાકમાં ઉપડો આયો રે માં એ પૈસા જેટલા તારા બાપા આપ્યા ખબર હે? તમે આપ્યા હા તારા મેં આપ્યા હા મેં હારું લીપ હતી કે મને કે આમ નામ તો મને આમ મરી ગયો તો હારું કોઈ મૂકો તારો આય હવા આયો રે માં આ હમુ દેખાતું જ નથી ને હજુ તે આ ઊંચી ડોક્ટર આ ઊંચી બાંધી એ તો જીમ સેમ બરોબર છે જોજો હાલો ઘરે આરામ કરશું આ બધી બાપા આ બધી એક વાત કહું તમને આ કે આ ચંપકલાલ એક એવું વાવાઝોડું હોય ને
જ્યાં ધમકી આપે ને માર ખાઈને આવો તો ભગાય. અરે તું તો ભગાઈને આવે પણ ભેગો ભેગો મારે ભગાવરા બસ. એ હારું પ્યાવો બાપા આવો પોપર ભેરી પોછ્યો. આ ખાટલો મારો હો, બેસો ને અરે હું જા બે હું તારા હાલ બે જા. આ ભાગી નાખશે. આ ચંપકલાલ હા તું બાપી ડોક્ટર તે આ તો છોડી દો લ્યો, હાલો અત્યારે છોડ દો હા તો દેખાતું ને ડોક્ટરે ચા એક હાથ બાંધ્યો મારા બાપાને બે હારમ ચેટ રહી દેખાતું તને સવારમાં કીધું હોય એમને તો હવારમાં ને પણ અત્યારે સોંપડી દે. અત્યારે શું પડવી હાલ સવારમાં આવજો. સવારમાં કીધું હોય તો સવારમાં નાખવું પડે. હા અને માલિશ કરવાનું કીધું હોય કરી દઉં આને કર ધર થવા માંડ્યું બાપા. ઉપડી જા શું અલે આ બધું આવું ચાલે લાયો પૂરા આપું પડે. એમને આપ્યું ડોક્ટર પછી હા આ તો હેડ તો એવું થાય. એટલે પીડા નહીં થતી તમને, એટલે પીડા નહીં થતી ને દાંત જ કાઢ્યા નરા. દાંત નહીં કાઢતો. એ મને નહીં દેખાતું એટલે મને એવું રોવાનું આવે છે. જે પોપટભાઈ હા હવે ખાવા બવાનું બનાવી દેવી મમર કરી આલો અમાર બેનું. હું થોડો બનાવી દઉં ખાવાનું એ બધું બનાવી દે ને. હું નહીં બનાવી દઉં એ તમને ડેલી કેમ નહીં બનાવવાનો હો યાર કરો હો ત્યાં સાગરો ને ઊંચા પડ્યું હોટલ ઘરમાં હોટલ બનાવી દો રો. હા હાથ બને હા જો બોલો હા જાન બને હાલ ખાઓ યા હો હા દવા કીધી હુઆ આ તે બધું લઈને આવજી જા. બાપા આ બધી કેવું કીધું તો ચો પલ્લી જેવો ડેલિકેટ બનાવવાનો તારે કે ચા પડી છે એટલે એને આપણે એવું કહેતું રહેવાનું. નકર આપણી સેવા કોણ કરે છે? બાપા એક વાત કહું બીજી તમને આ બધી આ તો ડોક્ટરે હાથમાં પાટા બાકી નહીં શેઠ હા રવા દે. બે ઘાંટો પી લ્યો દવા પણ પીવડાવો એ જો મારું નમું બચ્ચા. કરવી છે કાઢવી તો છે બેટા પણ શું કરું લો વળીન ના બસ પણ શું કર્યું આજે બધી બહુ કડવી તે ગાંઠ નહીં ઉતરતી. પણ આ મત છે ને બાપા પીવી તો પડે નથી ઉતરતી તો ગળે ઉતારો હવે મત છે ને એ લો પી લો યુવરાજી હા ઓકે માન કીધી બોલ. હારું હાલો ઘરે જવું તમે આરામ કરો હો હારું જાઓ સવારે હું સહી કરાવાઈશ હા ડેલિકેટ બનવાનું હે હા તમને ડેલિકેટ બનાવી દે જાઓ આવજો હો. હા જાઓ આરામ કરજો પાહા અને એવું લાગે ને તો હાજો આટો મારો આવજે પાહો. વાંધો નહીં હો બાબા આ બધી હવે હુઈ જાવ અત્યારે અમે હું જ પછી અમારે કાંઈ કે બેઠું નથી રે એકાતું. આ મને નહીં રે કરું હુઈ જા એ આ હું હુઈ જાવ બાપા આવતા આ ઉપર ઉતર એવો પણ ના હું લે ગાંડો છું લે એવું લાગે છે હેઠા ઉજા. આ ના પાડું તો આ ઉપર ઉભો છે, આ ઉપર અરે આ મૂર્ખા હું. એ તો મેં જોતો તો તમને ચીટલી પીડા થાય છે આ રવાતું નથી બધી. સારું હવે હુઈ જાવ